આગળ વાત કરીશું પીએમ મોદીના ગુજરાત પ્રવાસની। પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને પીએમ મોદી ગાંધીનગર ગિફ્ટ સિટી પહોંચ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે। કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી છે। આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની શરૂઆત કરાવશે પીએમ। ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરનું ઉદ્ઘાટન કાર્યક્રમ પીએમ મોદી પહોંચ્યા છે ગાંધીનગર ગિફ્ટ સિટી। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે। આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની શરૂઆત કરાવશે પીએમ। ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરનું ઉદ્ઘાટન સમારોહ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વીરેન મહેતા પાસેથી। વીરેન, પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ગાંધીનગર ગિફ્ટ સિટી પહોંચ્યા છે પીએમ મોદી। હાલ શું વધુ અપડેટ? ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે સતત બીજો દિવસ છે ગુજરાતના પ્રવાસનો। ગઈકાલે પણ તેઓ ગુજરાત આવ્યા હતા અને આજે પણ તેઓ ગુજરાત ગિફ્ટ સિટી ખાતે આવ્યા છે અને વાત કરવામાં આવે ગાંધીનગર રાજભવન ખાતે તેઓ 1 કલાક જેટલું રોકાણ કરી ત્યારબાદ તેઓ ગિફ્ટ સિટી પહોંચ્યા છે અને તેમના સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી તેમજ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેઓ હાલ ઉપસ્થિત છે। ગિફ્ટ સિટી ખાતેની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની શરૂઆત કરવાના છે અને પ્રધાનમંત્રી દેશના સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની પણ મુલાકાત લેવાના છે। સાથે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીની ઇમારતનું શિલાન્યાસ પણ કરવાના છે અને કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવા રહી છે। જી વીરેન, આભાર જાણકારી આપવા બદલ। તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ અને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે પહોંચ્યા છે પીએમ મોદી। ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે। કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી છે। આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની શરૂઆત કરાવશે આ કાર્યક્રમ થકી। ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની શરૂઆત કાર્યક્રમ થકી। પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો આ બીજો દિવસ અને ગિફ્ટ સિટી ખાતે IFSCA હેડક્વાર્ટરનો શિલાન્યાસ કાર્યક્રમ। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યક્રમ યોજાશે। IFSCA હેડક્વાર્ટરનો શિલાન્યાસ કાર્યક્રમ। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા છે। કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી છે। આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જની શરૂઆત કરાવશે પીએમ મોદી। ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર IFSCA હેડક્વાર્ટરનો શિલાન્યાસ કાર્યક્રમ। To Honorable Minister of Finance, Energy and Petrochemicals, Government of Gujarat, Shri Kanubhai Desai. Thank you, dignitaries. कार्यक्रम के आरंभ में हम भारत सरकार के वित्त राज्य मंत्री श्री पंकज चौधरी जी को स्वागत संबोधन के लिए आमंत्रित करते हैं। मंच पे विराजमान भारत के गौरवशाली युग पुरुष यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र पटेल जी, माननीय वित्त मंत्री भारत सरकार श्रीमती निर्मला सीतारमण जी,
हमारे साथी भगवत कराड़ जी एवं वित्त मंत्री गुजरात सरकार श्री कन्हूभाई देसाई जी का मुझे इस भव्य सभा को संबोधित करने का अवसर देने के लिए आभार व्यक्त करता हूं। मैं इस अवसर पर गिफ्ट के चेयरमैन, IFSC के चेयरमैन, MD और CEO गिफ्ट सिटी और सभी सहकर्मियों को गिफ्ट सिटी में भारत के पहले अंतर्राष्ट्रीय वित्त सेवा केंद्र को आकर और गति देने के लिए बधाई देना चाहता हूं। जैसा कि हम सभी जानते हैं कि गिफ्ट सिटी की परिकल्पना युग को देखने की क्षमता रखने वाले भारत के गुज़श्ता प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने गुजरात के मुख्यमंत्री के रूप में अपने तत्कालीन कार्यकाल के दौरान की थी। मैं यह बताना चाहता हूं कि मैंने भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को युग पुरुष क्यों कहा, क्योंकि भारत के राज्य के मुख्यमंत्री रहते हुए अपने वो लक्ष्य चुना जिसे उस समय दिवा स्वप्न कहा जा रहा था। और किसी व्यक्ति की क्या कहूं, भारत सरकार तक में किसी ने भी कभी वैश्विक वित्तीय सेवा केंद्र के बारे में नहीं सोचा था। मात्र एक तथ्य भी माननीय प्रधानमंत्री जी की दूरदर्शिता और आपके समकक्षों से बेहतर नायक होने को सिद्ध करता है। लाइसेंस राज की अंतिम जंग लगी बेड़ियों को तोड़ते तोड़ते आज सिंगापुर, हांगकांग अथवा लंदन स्थित किसी भी वैश्विक वित्तीय सेवा केंद्र के समान, साथ ही तकनीकी रूप से उन्नत केंद्र की स्थापना को इसी कड़ी में देखा जाना चाहिए। मेरा यह पूर्ण विश्वास है कि आने वाले समय में जब गिफ्ट सिटी पूरी क्षमता से कार्य करेगा तो अब आपके अन्य कई कार्यों के अलावा मात्र एक ये कार्य ही माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को युग पुरुष के रूप में स्थापित करेगा। गिफ्ट सिटी IFSC का उद्देश्य भारत को वैश्विक वित्तीय प्रवाह के एक प्रमुख प्रवेश द्वार के रूप में स्थापित करना है, जिसमें कि आर्थिक क्षेत्र में वैश्विक पटल पर भारत की कीर्ति को स्थापित किया जा सके। आम आदमी की भाषा में मैं कहूं तो वो हमारे वित्तीय सेवाओं संबंधित काम जो भारत देशों में करते थे, उन्हें अब सिंगापुर या हांगकांग इत्यादि नहीं जाना पड़ेगा। वो सारी सुविधाएं, वो सारी सेवाएं जो उन्हें वहां मिलती थी वह उन्हें भारत में ही मिलेगी। साथ ही विदेशों से भी लोग आएंगे और वित्तीय सेवाएं प्राप्त करेंगे। अंतर्राष्ट्रीय वित्तीय सेवा केंद्र प्राधिकरण के मुख्यालय भवन का शिलान्यास, इंडियन इंटरनेशनल बुलियन एक्सचेंज का शुभारंभ, नेशनल स्टॉक एक्सचेंज IFSC का सिंगापुर ग्लोबल एक्सचेंज कनेक्ट का शुभारंभ और आज के आयोजन के लिए अन्य घोषणाएं गिफ्ट IFSC की यात्रा में मील का पत्थर है। गिफ्ट IFSC में आत्मनिर्भर भारत की सच्ची परिकल्पना को साकार होते हुए मैं देख रहा हूं। मैं पुनः युग दृष्टा और नए भारत की सृष्टि करने वाले नव भारत सृष्टा माननीय प्रधानमंत्री श्री मोदी जी की सराहना करता हूं कि उन्होंने गिफ्ट सिटी का जो सपना देखा उसे तमाम कठिनाइयों के बावजूद साकार करके ही दम लिया। आपको इसलिए भी कोटि धन्यवाद, क्योंकि आज का ये आयोजन भारत को वैश्विक वित्तीय सेवाओं के क्षेत्र में ध्रुव तारा के रूप में स्थापित करेगा। बहुत बहुत धन्यवाद। धन्यवाद माननीय मंत्री महोदय आपका। भारत सरकार की माननीय मंत्री महोदया जिन्होंने माननीय प्रधान